મિત્રો, વન સંરક્ષકની જે પરીક્ષા દઈ રહ્યા છે એ મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ. પાર્ટ 1 અહીં આપણે થોડા ક્વેશ્ચન્સ એવા જોઈશું જેને આપણે ધ્યાનમાં લઈશું. તો પ્રશ્ન પહેલો છે, વાંદરો સમતોલન માટે શેનો ઉપયોગ કરે છે? તો એનો જવાબ છે પૂંછડી. યાંત્રિક મશીનની તાકાત માપવા કયા પ્રાણીનો નામનો ઉપયોગ કરવામાં આવે છે? તમને ખ્યાલ છે મોટર ને એ બધું આપણે એમ બોલીએ છીએ કે આટલા હોર્સ પાવર, તો અહીંયા હોર્સનો એટલે કે ઘોડાનો નામનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, સિંહનો ઊંઘવાની કલાક કેટલી છે? ભાઈ સિંહને ઊંઘવાની કલાક તો સામાન્ય રીતે તે 18 કલાક ઊંઘે છે. ત્યાર પછીનો પ્રશ્ન, હાથીનો દરરોજનો ખોરાક કેટલા કિલો અને પાણી કેટલા લીટર પીતું હશે? તો હાથી છે એ જનરલી 150 કિલો જેટલો ખોરાક લે છે અને 180 લીટર જેટલું પાણી પીએ છે. વળી એ જમવા માટે લગભગ 18 કલાક જેવું એના માટે એ સમય ફાળવે છે. ત્યાર પછી પ્રશ્ન છે, પાલતુ કૂતરાની જાતો કેટલી હશે? તો એ લગભગ 130થી વધુ અને પાલતુ ઘોડાની 150થી વધુ હોય છે. પછીનો પ્રશ્ન છે કે કીડી મકોડા પોતાના વજનથી કેટલા ગણું વજન ઉપાડી શકે? તો મિત્રો તમને આનંદ થશે કે એ પોતાના વજન એનાથી 40 ગણા જેટલું વજન ઉપાડી શકે છે. ત્યાર પછીનો પ્રશ્ન, આર્કિટેક્ચર ખુશ થાય એવો માળો કયું પક્ષી બનાવતું હશે? મિત્રો એનો જવાબ છે સુઘરી. સુઘરી પોતાનો માળો બહુ ફાઇન બનાવે છે. ત્યાર પછી અંધારામાં માત્ર અવાજ સાંભળી અને શિકાર કરે એવું પક્ષી કયું છે? જેનો જવાબ છે ઘુવડ. ત્યાર પછી મધપોડામાં કોણ ઈંડા મૂકે છે? તો મધપોડાની અંદર એની જે રાણી છે એ ઈંડા મૂકે છે, જે દિવસના 1000 જેટલા ઈંડા મૂકી શકે છે. ત્યાર પછીની મોટામાં મોટું જંતુ કયું અને એની લંબાઈ? તો એનો જવાબ છે, મોટામાં મોટું જે જંતુ છે એ ઇન્ડોનેશિયામાં છે, જેનું નામ છે જાયન્ટ સ્ટીક અને એની લંબાઈ 33 સેમી જેટલી હોય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, શકરોબાજ કેટલે દૂરથી પોતાનો શિકાર જોઈ શકે? તો મિત્રો તમને આનંદ થશે, 8 કિલોમીટર દૂરથી તે પોતાનો શિકાર જોઈ શકે છે. પછીનો પ્રશ્ન છે, સાપને કાન હોય છે? જવાબ છે ના. માણસના અવાજની નકલ કરનાર પોપટ એ કયો? તો એ છે આફ્રિકન ગ્રે પોપટ. પછી બિલાડી કુળનું સૌથી લાંબુ પ્રાણી કયું અને કેવડું લાંબુ? મિત્રો એનો જવાબ છે વાઘ, જેની લંબાઈ 2.6 થી 3 મીટર જેટલી હોય છે. વધારામાં એની પૂંછડી પણ 90 સેમી જેટલી હોય છે. તો એ યાદ રહે. જમીન પરનું સૌથી મોટું પ્રાણી? તો મિત્રો એ તો આપણે જાણીએ છીએ આપણા એશિયન હાથી, અને એનો જે વજન છે એ નર જે હશે હાથી એનો વજન છે 5.4 ટન અને જો એ માદા હોય તો 2.7 ટન જેટલું વજન હોય છે, જેની ઊંચાઈ 2.5 થી 3 મીટર સુધી હોય છે. ત્યાર પછી માદા ડુક્કરને કેટલા સ્તનની જોડી હોય છે? તો એનો જવાબ છે 7 જોડી. ત્યાર પછી પાણીમાં રહેતું સૌથી મોટું પ્રાણી? તો પાણીની અંદર જે સૌથી મોટું પ્રાણી ગણી શકાય છે બ્લુ વ્હેલ, જેની લંબાઈ 20 થી 27 મીટર જેટલી હોય છે અને વજન 8000 થી 12000 કિલોગ્રામ જેટલું હોય છે. એવું કયું પ્રાણી છે કે જે એક જ અંગથી શ્વસન, ગંધ, પાણી પીવું અને પકડવાનો પણ ઉપયોગ કરે છે? મિત્રો જાણો છો એનો જવાબ છે હાથી, કારણ કે હાથી એ સૂંઢ દ્વારા આ બધું કામ કરે છે. ત્યાર પછી છે 10,000 વર્ષ પહેલાંનું પાલતું પ્રાણી એટલે કોણ? મિત્રો જવાબ છે ઘેટું. ત્યાર પછી ફિનબેક વેલ એકબીજાના સુસવાટા કેટલા કિલોમીટર દૂરથી સાંભળી શકે? તો મિત્રો એનો જે જવાબ છે એ તમે જાણીને ખુશ થઈ જશો, કેમ કે એનો જે જવાબ છે 850 કિલોમીટર. હા, ફિનબેક વેલ 850 કિલોમીટર સુધી એકબીજાના સુસવાટા સાંભળી શકે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, પ્રથમ હુમલો કોણ કરે, સિંહ કે સિંહણ? તો જવાબ છે સિંહણ. અને સૌથી મોટા દેડકા કેટલા સેમીના?
અને કયા વિસ્તારના? તો એનો જવાબ છે પશ્ચિમ આફ્રિકામાં જે દેડકા છે એ વધુમાં વધુ 80 સેન્ટીમીટર જેટલા લાંબા હોય છે. અને બીજી વાત કે જે બ્રાઝિલમાં જે દેડકા છે એ એની 8.5 મિલીમીટર જેટલી જ લંબાઈ હોય છે, જે સૌથી નાના ગણી શકાય, અને એ બ્રાઝિલમાં છે. ત્યાર પછીનો પ્રશ્ન એવો છે કે કયા વિસ્તારના પક્ષીઓ વધારે આકર્ષક દેખાતા હોય છે? તો એનો જવાબ આવે છે ઉષ્ણકટિબંધ. જનરલી ઉષ્ણકટિબંધના પંખીઓ એકદમ આકર્ષક હોય છે. ત્યાર પછી શકરોબાજ પંખી તરાપ વખતે કેટલી સ્પીડ ધરાવતો હશે? મિત્રો જાણીને આનંદ થશે, 175 કિલોમીટર પ્રતિ કલાક. એટલી બધી સ્પીડથી એ પોતાનો શિકાર લઈ અને ઉડી જતો હોય છે. અને ત્યાર પછી ઉધઈના ટેકરા તમે જોયા છે, એની હાઇટ વધુમાં વધુ કેટલી હોઈ શકે? તો મિત્રો એનો જવાબ છે 9 મીટર. તો એન્જોયડ મિત્રો, આ રીતે આપણે ક્વેશ્ચન સાંભળીને પણ યાદ રાખી શકશું. તો ઓલ ધ બેસ્ટ. જો તમને મજા આવે તો લાઈક કરજો. આપણે વધુ પ્રશ્નો પણ મૂકીશું. ઓલ ધ બેસ્ટ.